રાજ્યભરમાં બોર્ડના પરિણામોએ વિદ્યાર્થીઓની મહેનત કેટલી છે તે સાબિત કરી આપ્યું હતું, પરંતુ સુરતના ઉત્તરાણ વિસ્તારમાં આવેલી મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના જોડિયા ભાઈ બહેનોએ તો ધોરણ 12ના પહેલા દિવસથી જ પરીક્ષા માટે તનતોડ મહેનત કરવાનું શરૂ કરી દીધું હતું। આ મહેનત પાછળ એક જ આશા હતી કે પિતા તેનું વ્યસન છોડી દે, અને પિતાની શરત હતી કે જો તે ભાઈ બહેન A1 ગ્રેડ પ્રાપ્ત કરશે તો તે વ્યસન છોડી દેશે। પિતા વ્યસન છોડી દે તે માટે જય અને જેમીએ પિતા સુનિલભાઈ પાસે માવાનું વ્યસન છોડી દેવાનું પ્રોમિસ લીધું હતું। પિતાએ પણ કહ્યું કે તમે A1 ગ્રેડ લાવો એટલે મારા માવા બંધ થઈ જશે। બસ પછી શું, બંને ભાઈ બહેને રાત દિવસ એક કરી દઈને આકરી મહેનત કરી હતી। જયને 91% અને જેમીએ 92.53% સાથે A1 ગ્રેડ મેળવીને પિતાનું માવાનું વ્યસન બંધ કરાવી દીધું છે। પર્સન્ટાઇલ છે 98.43 અને ટકાવારી છે 91%, અને હું અત્યારે ખૂબ જ પ્રાઉડ ફીલ કરું છું। મારા પેરેન્ટ્સ જે છે અમારી સાથે છે અત્યારે। તમારા પિતાએ કંઈક તમને કમિટમેન્ટ કર્યું તો શું કમિટમેન્ટ હતું અને કેટલું પુરવાર કરશે? થઈ જશે, અને કમિટમેન્ટ ને બધું કે અમે બંને ભાઈ બહેન જો બોર્ડમાં A1 લાવી તો ઉપર માવા મૂકી દેશે, અને કમિટમેન્ટ પૂરું થશે જ છે। શું રિઝલ્ટ આવ્યું છે બંને ભાઈ બહેન? મારે 91% છે અને દીદીને 92%, 92.53-54 સમથિંગ છે। મારા છોકરાએ એવું પ્રોમિસ લીધું કે અમે બંને ભાઈ બહેન A1 લાવીએ તો તમે માવા મૂકશો। મેં એને કીધું તો 100% મૂકી દેશે, અને એને સાબિત કર્યું છે। મેં આજથી માવા છોડી દીધા છે। કેટલા વર્ષથી માવા ખાતા હતા? હું 15 થી 20 વર્ષથી માવા ખાતો હતો। રોજના કેટલા ખાતા હતા? 6 માવા। રોજના 6, હવે નહીં ખાઓ? વ્યવસાય છે? હીરાની ઓફિસ છે મારી। હવે બાળકો બંને આટલું સરસ પરિણામ લાવ્યા છે, તમારી શું ઈચ્છા, શું બને? બંને અત્યારે આવું સરસ પરિણામ લાવ્યા છે તો મારી એવી ઈચ્છા છે કોઈ એને જે કરવું હોય તેમાં હું પૂરો સાથ સહકાર આપીશ, અને એની જે લાઈન લેવી હોય તેમાં હું સાથ સહકાર સાથે રહીશ। 15 વર્ષથી રોજના 6 માવા ખાતા સુનિલભાઈએ સંતાનોની સિદ્ધિને બિરદાવતા માવા તો બંધ કરી દીધા છે, પરંતુ સંતાનોને આગામી સમયમાં બિઝનેસ કે IIM જે ક્ષેત્રમાં અભ્યાસ કરવો હોય તેની છૂટ આપી રહ્યા છે। ત્યારે સંતાનો જો ધારે તો પિતાની કુટેવને પણ દૂર કરવામાં મદદરૂપ થઈ શકે તે આ કિસ્સો સામે આવ્યો છે, જેથી શાળાના જેબી સર સહિતના શિક્ષકો અને વાલીઓએ પણ આ ઘટનાને બિરદાવી દીધી હતી।